નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જેમ્સ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 10 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો તેના વિશેનો અભ્યાસ કરીશું. તો આપણે જોઈએ વિદ્યાર્થીઓ, તમારી પાસે પાઠ્યપુસ્તક તો હશે જ, તો તમે એ પણ સાથે રાખી શકો છો. જો જરૂર પડે તો તેમાં પણ તમે જોઈ શકો છો. હવે આપણે શરૂઆત કરીએ. પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો. પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે, એટલે કે આખા સૂર્યમંડળમાં પૃથ્વી એ એક જ એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે, એટલે કે કુદરતી પર્યાવરણ ભેટમાં મળેલું છે આપણને. અને જો આ પર્યાવરણ ના હોત, હવા, પાણી, જમીન, તો આપણું અસ્તિત્વ જ ના હોત. પર્યાવરણના કારણે માનવ જીવન ધબકતું રહે છે. આ પર્યાવરણને કારણે હંમેશા આપણું માનવ જીવન અહીંયા સતત ચાલતું રહે છે. આપણે જીવી શકીએ છીએ, અસ્તિત્વ ટકાવી શકીએ છીએ. પર્યાવરણ અસ્તિત્વ માટે, વિકાસ માટે તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે. તેનાથી જ આપણું અસ્તિત્વ ટકે છે, તેના લીધે જ આપણો વિકાસ થાય છે અને આપણે પ્રગતિ પણ કરી શકીએ છીએ. પર્યાવરણ શબ્દ બે શબ્દોનો બનેલો છે. એક પરી એટલે આજુબાજુ કે ચારે બાજુ. પરી શબ્દનો અર્થ થાય આજુબાજુ અથવા તો ચારે બાજુ, અને આવરણ એટલે કે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ. ઉપર આવેલી વિશિષ્ટ સપાટી, આજુબાજુ અથવા ચારે બાજુ આવેલી વિશિષ્ટ સપાટી કે પડ એટલે પર્યાવરણ. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પૃથ્વીની આજુબાજુ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ એટલે પર્યાવરણ. પર્યાવરણ એ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું હોય છે. હવે આપણે જોઈએ પર્યાવરણના ઘટકો. તો પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે. 4 મુખ્ય ઘટકોનું પર્યાવરણ બનેલું છે. આ 4 ઘટકોમાં જલાવરણ, વાતાવરણ, જીવાવરણનો સમાવેશ થાય છે. આ 4 આવરણો વિશે ધોરણ 6માં આપણે અભ્યાસ કર્યો હશે. આપણે તેમના વિશે ટૂંકમાં પરિચય મેળવી લઈએ. ધોરણ 6માં એટલે કે અગાઉના ધોરણમાં આપણે બહુ વિગતે આ પાઠ ભણ્યા છીએ, પર્યાવરણના ઘટકો. અત્યારે આપણે ટૂંકમાં થોડીક સમજૂતી લઈ લઈએ કે મૃદાવરણ. મૃદાવરણ એટલે શું? તો પૃથ્વીના ઉપરના ઘન પોપડાને, પૃથ્વી સપાટી ઉપર આ જે ઘન પોપડો છે તે મૃદાવરણ કહે છે. આ પોપડો ખડક, ખનિજો તેમજ માટીનો બનેલો છે. એટલે કે એમાં નાના મોટા ખડકો પણ છે, ખનિજો પણ છે અને માટી પણ છે. મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે, એટલે કે મૃદાવરણની વધુ ઉપયોગિતા તો એ છે કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, સજીવ સૃષ્ટિને રહેવા માટે ત્યાં રહેઠાણ મળે છે. ખેતી માટે જમીન, ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડી શકાય છે. એટલે કે ખડક, ખનિજ અને માટીનો બનેલો છે. સજીવ સૃષ્ટિને રહેવા માટે રહેઠાણ, ખેતી માટે જમીન અને ઉદ્યોગ માટે કાચો માલ મળે છે. ત્યારબાદ આપણે બીજું જોઈએ તો જલાવરણ.
તો પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ, નીચેનો ભાગ કે જે પાણીથી ઘેરાયેલો છે, જેમાં પાણી ભરાયેલું છે, તેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. પાણીના વિભિન્ન સ્ત્રોત છે, જેવા કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેથી પાણી ભરાય છે. આ પાણી એ સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે, એટલે કે સજીવ સૃષ્ટિને માટે ખૂબ જ જરૂરી છે આ પાણી. તેમજ મહાસાગરો પણ સંસાધનોનો ભંડાર છે, એટલે કે આ બધા સંસાધનોનો ભંડાર મહાસાગર છે. સૌથી વધુ પાણી દુનિયામાં 4 મહાસાગરોમાં, આપણા પૃથ્વી પર 4 મહાસાગરો તેમાં ભરાયેલું છે. ત્યારબાદ આપણે નવો ટોપિક જોઈએ તો વાતાવરણ. ત્રીજું આવરણ, તો પૃથ્વીની ચારેય બાજુ વીંટળાઈને આવેલા કેવા હવાના આવરણને વાતાવરણ કહે છે. પૃથ્વીની ચારેય બાજુ વીંટાયેલું છે, પણ જે હવાનું આવરણ છે એ આવા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનું બનેલું છે. એટલે કે વાતાવરણ વાયુઓનું, પાણીની વરાળનું, ધૂળના રજકણોનું, ક્ષારકણોનું છે. વાતાવરણ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે અને સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. એટલે કે સૂર્યના પારજાંબલી કિરણોનું વાતાવરણથી શોષણ થાય છે અને સજીવોનું રક્ષણ થાય છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન, સંદેશા વ્યવહાર, આ બધી જ વસ્તુ વાતાવરણને આભારી છે. તો આપણે અવાજ, એક વ્યક્તિ કાંઈ બોલે છે તો બીજા વ્યક્તિ સુધી તેનો અવાજ શેના આધારે આપણે અવાજ પહોંચે છે? વાતાવરણમાંથી જ. રેડિયો, ટીવી, આ બધી જ વસ્તુ વાતાવરણને આભારી છે. આમ નવું એક આવરણ જોઈએ હવે, જીવાવરણ. તો પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ રહેલી છે, કે જ્યાં જ્યાં જીવસૃષ્ટિ વિકાસ પામી છે તેને જીવાવરણ કહે છે. આ જીવાવરણમાં આપણે જોઈએ તો વનસ્પતિઓ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માણસોનો સમાવેશ થાય છે. જૈવિક સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. એટલે કે સજીવ સૃષ્ટિ છે તે પોતાનો ખોરાક પણ જીવાવરણમાંથી મેળવે છે અને બીજી જરૂરિયાતો પણ જીવાવરણમાંથી મેળવે છે. પર્યાવરણના મુખ્ય 2 પ્રકાર છે. એક કુદરતી પર્યાવરણ, બીજું માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માણસોનો સમાવેશ થાય છે. જ્યારે અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ અને હવાનો સમાવેશ થાય છે. તેમજ માનવ સર્જિત પર્યાવરણમાં માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત એવું પર્યાવરણ નિર્માણ પામે છે. હવે આપણે નવો ટોપિક જોઈએ, માનવ નિર્મિત પર્યાવરણ. તો માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે. એટલે કે માનવી આસપાસની બાબતો સાથે આંતરક્રિયા કરે, પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે. આદિકાળમાં મનુષ્ય પહેલાં ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો. એટલે કે માણસ પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો. તેનું જીવન એક સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી. તેનું જીવન એ સરળ હતું અને જરૂરિયાતો પૂરતું જ હતું.
તેથી આસપાસના પર્યાવરણમાંથી તેને તમામ જરૂરિયાતો પૂરી પ્રાપ્ત થતી હતી. સમય સાથે પરિવર્તન થયું. હવે આજના યુગમાં જરૂરિયાતોમાં પણ વધારો થયો. મનુષ્યએ એટલે કે આજના જમાનામાં હવે માનવીની જરૂરિયાતો પણ વધી છે. માણસે પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો પણ શીખી લીધી છે. પર્યાવરણનો ઉપયોગ કેવી રીતે કરવો, તેમાં ફેરફાર કેવી રીતે કરવો. પરિણામે જોઈએ તો આજે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિ આ બધી બાબતોને કારણે ઉત્પાદનમાં ધરખમ વધારો થયો છે. આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આ પ્રકારના પર્યાવરણને માનવ નિર્મિત સાંસ્કૃતિક પર્યાવરણ કહેવાય છે. અહીં આપણે જોઈએ તો પૃથ્વી પર આવેલું આપણું પર્યાવરણ જેના ચારે ચાર આવરણો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જીવાવરણ જે આ પ્રાણી છે, મનુષ્ય છે તે જીવાવરણ છે. જ્યારે આ માટી છે મૃદાવરણ. તો જે ખેડૂત ટ્રેક્ટર દ્વારા ખેતરને ખેડે છે, માટી ખેડે છે એ મૃદાવરણ. જ્યારે માછલીઓ, કાચબા, હોડી જે દેખાય છે જે પાણીવાળો ભાગ છે તે છે જલાવરણ. અને ચોથું વાતાવરણ કે જેમાં ઉપર હવામાં વાદળા દેખાય છે, વિમાન ઉડી રહ્યા છે, પક્ષીઓ ઉડી રહ્યા છે. પક્ષી પોતે જીવાવરણ છે, તે જીવ છે એટલે. પરંતુ જે ઉડી રહ્યા છે તે કયા આવરણમાં છે? વાતાવરણમાં. આમાં પર્યાવરણના ઘટકો આપણા ચાર. હવે આપણે જોઈએ પાણીનું વિતરણ. તો પૃથ્વી સપાટી પર ભૂમિભાગ કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. એટલે કે પૃથ્વી સપાટી ઉપર જેટલો જમીનનો ભાગ છે તેના કરતાં પાણીનું પ્રમાણ વધુ છે. તે પૃથ્વી સપાટીનો આશરે 71% વિસ્તાર રોકે છે. એટલે કે પાણીનો ભાગ એ પૃથ્વી સપાટીનો 71% ભાગ પાણી રહેલું છે પૃથ્વી સપાટીમાં. પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને મહાસાગર કહે છે. એટલે કે બહુ મોટી જળભંડાર ધરાવતો ભાગ, બહુ મોટા વિશાળ ભાગમાં જે પાણી ફેલાયું છે આ ભાગને મહાસાગર કહે છે. પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે જે આ પ્રમાણે છે. હવે આપણે પૃથ્વી પરના 4 મહાસાગર જોઈએ કે એક પેસેફિક, બીજો એટલાન્ટિક, 3 હિન્દ મહાસાગર અને 4 આર્કટિક મહાસાગર. ફરીથી આપણે એકવાર જોઈએ, બોલો તમે બધા. એક પેસેફિક મહાસાગર, બીજો એટલાન્ટિક મહાસાગર, ત્રીજો હિન્દ મહાસાગર અને 4 આર્કટિક મહાસાગર. આ બધા જ મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. એટલે કે દરેક મહાસાગર એકબીજાને મળે છે. આ મહાસાગરો ખૂબ જ વિશાળ છે, ખૂબ જ મોટા અને ઊંડા પણ એટલા છે. પેસેફિક મહાસાગરમાં તો 10થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે. એટલે કે પેસેફિક મહાસાગરમાં તો બહુ ઊંડી ખીણો છે. કેટલી? તો 10થી 11 કિલોમીટર જેટલી. પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ખારું છે. એટલે કે આ મહાસાગરોમાં જે પાણી છે, જે વિશાળ મહાસાગરો છે ને એમાં વિશાળ જળભંડાર છે, તો આ બધું પાણી કેવું છે? ખારું છે. તે મુખ્યત્વે મહાસાગરોમાં અને મોટા મોટા સમુદ્રમાં જ રહેલું છે. જ્યારે મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત એટલે કે ખારું પાણી પીવા લાયક કે ખેતી લાયક ન ગણાય. તો મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત હિમશિખરો, જે બરફમાંથી પીગળીને આવતી નદીઓ છે તેમજ હિમશિખરો છે તે, તેમજ ભૂમિગત જળ એટલે કે જે જમીનમાંથી પાણી મળે છે તે, અને મીઠા પાણીના કેટલાક સરોવરો અને નદીઓ છે વગેરે મીઠા પાણીના સ્ત્રોતો કહી શકાય. તો સમુદ્રના મોજા.
સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે, એટલે કે વિવિધ પ્રકારના બળના કારણે સમુદ્રમાં મોજા ઉદ્ભવતા હોય છે. સામાન્ય મોજા સમુદ્ર સપાટી પર વાતા પવનોથી સર્જાય છે, એટલે કે સામાન્ય રીતે સમુદ્રમાં જે મોજા આવે એ સમુદ્ર સપાટી ઉપર જે પવનો આવે પવનોને કારણે સર્જાય છે. પરંતુ વંટોળ કે વાવાઝોડાથી પણ ક્યારેક ઊંચા ઊંચા મોજા ઉછળે છે. આ મોજા સમુદ્ર કિનારે જ્યારે પણ પહોંચે છે વંટોળ અથવા વાવાઝોડાના, ત્યારે તે ભારે નુકસાન કરે છે. ત્યારબાદ આવશે ભરતી ઓટ. પણ તે પહેલાં આપણે એક જોઈ લઈએ કે જાણવા જેવું. સમુદ્રનું પાણી કેટલું? તો 97.3%. હિમશિખરો અને હિમશિલાઓમાં 2.0%. ભૂમિગત પાણી એટલે કે જમીનમાં પાણીનો ભાગ કેટલો? 0.68%. મીઠા પાણીના સરોવર કેટલા? 0.09%. ખારા પાણીના સરોવરો 0.09%. વાતાવરણમાં પાણીનો ભાગ 0.0019%. નદીઓમાં પાણી 0.0001%. ટોટલ મળીને થઈ જશે 100%. એટલે કે આપણે આ જોઈને જ કહી શકીએ છીએ કે સૌથી વધુ પાણી ક્યાં આવેલું છે? મહાસાગરોમાં. દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચડે છે, એટલે કે આખા દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમય જતાં થોડા સમયના અંતરે ઊંચી ચડે છે અને નીચે ઉતરે છે. સમુદ્રની આ ચડ ઉતરની ઘટનાને ભરતી ઓટ કહે છે. ભરતી થાય છે તો ક્યારેક ઓટ આવે છે. ભરતીના સમયે સમુદ્રનું પાણી ભરતી થાય, એટલે કે ભરતીના સમયે સમુદ્રનું પાણી જેમ મોજાઓ રૂપે કિનારા તરફ ધસી આવે છે, જેમ મોજાઓ મોટા મોટા ઉછળીને આવે કિનારા તરફ, તે રીતે ભરતીના સમયે પાણી આવે છે. જ્યારે ઓટ આવે ત્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું જાય છે. કિનારાથી સમુદ્ર તરફ વધુ પાછું જાય. 2 ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12.25 કલાક જેટલો હોય છે. એટલે કે એકવાર ભરતી આવે કે ઓટ આવે અને બીજી વાર પણ ભરતી કે ઓટ જ્યારે પણ આવે ત્યારે બંને ભરતી ઓટ વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? 12.25 કલાક જેટલો. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે, એટલે કે સૂર્ય અને ચંદ્રને જે ગુરુત્વાકર્ષણ બળ મળે છે તેના કારણે પૃથ્વી પરના ખડકો, તેના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી ઉપર ભરતી ઓટ આવે છે. એટલે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે આ સૂર્ય ચંદ્રના ગુરુત્વાકર્ષણને લીધે જ પૃથ્વી ઉપર ભરતી ઓટ આવે છે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે. કે દ્રવ્યમાનમાં જોઈએ તો સૂર્ય એ ચંદ્ર કરતાં ઘણો મોટો છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલો છે. એટલે કે ચંદ્ર પૃથ્વીની નજીક આપણે જોઈ શકીએ છીએ, જ્યારે સૂર્ય પૃથ્વીથી દૂર છે. તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ રહે છે અને સૂર્યનું ઓછું હોય છે. પરંતુ પૃથ્વી પર એટલે કે ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી તે દૂર છે, તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. પૃથ્વીના જુદા જુદા ભાગમાં ચંદ્ર અને સૂર્યની સામે આવે છે. એટલે કે પૃથ્વીના જુદા જુદા ભાગમાં ચંદ્ર અને પૃથ્વી
ની સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે. અહીં આપણે જોઈએ કે પૂનમના સમયે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે છે. જ્યારે પૂનમના સમયે ચંદ્ર એ પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે. જ્યારે પૂનમના સમયે ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવે છે. જ્યારે અમાસના સમયે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે છે. આમ અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક જ સીધી રેખામાં આવે છે. એટલે કે અમાસના દિવસે, અમાસ અને પૂનમના દિવસે પૃથ્વી અને ચંદ્ર બંને અને સૂર્ય આ બધા જ એક જ સીધી રેખામાં આવે, માટે અલગ અલગ સમયે ભરતી ઓટ આવે છે. તેમજ તે સ્થિતિના પ્રભાવથી, એક જ સીધી રેખામાં આવવાની સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે એ દિવસે. જ્યારે સુદ અને વદની મધ્ય દિવસ હોય, એટલે કે સુદ અને વદના મધ્યનો સમયગાળો હોય થોડો, તે દિવસોએ ગુરુત્વાકર્ષણ ઘટતા ભરતી નીચે આવે છે. એટલે કે તે દિવસે કે જ્યારે સુદ અને વદની મધ્યના દિવસો હોય ત્યારે ગુરુત્વાકર્ષણ બળ ઘટે અને ભરતી નીચે આવે છે. હવે આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય પ્રવાહો, મહાસાગરીય પ્રવાહો. મહાસાગરીય પ્રવાહો એટલે ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે. એટલે કે ધરતી પર જેમ નદીઓ વહે છે તેવી રીતે મહાસાગરોનું પાણી પણ વહે છે, એનો પાણીનો જથ્થો, અને જે હજારો વર્ષોથી ચોક્કસ દિશામાં વહેતું જાય છે. આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ કહે છે. આ પ્રવાહો ગરમ અને ઠંડા હોય છે. ઘણીવાર આ પવનો ગરમ પણ હોય છે તો ઘણીવાર ઠંડા પણ હોય છે. પ્રવાહોના ઉદ્ભવના કારણો સૂર્ય શક્તિ, એટલે કે પ્રવાહોનો ઉદ્ભવ સૂર્યની શક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. ફરીથી યાદ રાખજો કે સૂર્યશક્તિ તેમજ પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ. મોટાભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો. તો પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે. પર્યાવરણના દરેક ઘટકમાં માનવ મુખ્ય છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલ છે. એટલે કે કેટલીક ભૌતિક બાબતોને કારણે એકબીજા સાથે જોડાયેલી છે. આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયા છે. એટલે કે માનવીની પ્રવૃત્તિથી આ ભૌતિક ચક્રો પ્રભાવિત છે. મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે. એટલે કે મૃદાવરણમાં માટીમાં માનવી ખનિજો મેળવવા માટે ખોદકામ કરે છે. મૃદાવરણમાં તેમજ તે ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે, અને એ જ ખાડામાં જ્યારે પાણી ભરાય ત્યારે તે જલાવરણ થઈ જાય છે. વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલ પાણીનું બાષ્પીભવન થાય છે. એટલે કે વાતાવરણમાં તાપમાન વધે એટલે કે પાણી જે ખાડામાં ભરાયું હોય તે પાણી બાષ્પીભવન થાય છે. જલાવરણમાં રહેલા પાણીનું બાષ્પીભવન થાય છે અને તે વાતાવરણમાં ભળે છે. વાતાવરણમાં રહેલા ભેજનું ઘનીભવન થતાં, એટલે કે વાતાવરણમાં જે ભેજ રહેલો છે તેનું ઘનીભવન થતાં વાદળો બંધાય છે અને વરસાદ થાય છે. વાદળો બંધાય અને વરસાદ થાય.
તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ પણ થાય છે. તે પાણી જ્યારે પણ વહે છે ત્યારે મૃદાવરણનું ધોવાણ થાય છે. આમ વિવિધ રીતે ભૂમિ સ્વરૂપો પણ રચાય છે. આ ઉપરાંત માનવીની પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના કેટલાક ઘટકોને કારણે જીવસૃષ્ટિ પર પરસ્પર જોડાયેલ છે. એટલે કે કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિ પરસ્પર રીતે જોડાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રદૂષણ કે જેના વિશે આવનારા નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. તમે તમારા પરીક્ષાની તૈયારી કરજો. તો